છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં આકરી ગરમીનો પ્રકોપ પડી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર ગરમીને લઈને આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 2 દિવસ દરમિયાન રાજ્યમાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે। આ પછી તાપમાનમાં ફરી 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે। 16 થી 17 એપ્રિલ દરમિયાન ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન 41 થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે। હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છ સહિત ગુજરાતના ઘણા જુદા જુદા વિસ્તારોમાં ગરમીનું મોજું ચાલુ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે। આ સાથે વિભાગે દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે અસ્વસ્થતાભરી પરિસ્થિતિઓ ચાલુ રહેવાની આશા વ્યક્ત કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।